સુરતની કંપનીની બલ્લે બલ્લે ઇઝરાયેલે આપ્યો છે 10,000 ડ્રોનનો ઓર્ડર। 250 કિલોમીટરની ઝડપે ઉડે છે ઘાતક કામાકાઝી ડ્રોન। સુરતની કંપનીને ઇઝરાયેલની સુરક્ષામાં વધારો કરવા અને દુશ્મનો પર દેખરેખ રાખવા માટે 10,000 ડ્રોનનો ઓર્ડર મળ્યો છે। પોતાની સુરક્ષા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરતા હોય છે, ખાસ કરીને દેશની આર્મીને દુશ્મનોની વિગત મળે તે પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ સૌથી વધારે થતો હોય છે। ત્યારે ગુજરાતના સુરતના એક યુવકે એક એવી ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે અને તેને સીધો ઓર્ડર મળ્યો છે ઇઝરાયલથી। આપણી સાથે કંપનીના માલિક છે, સીધા વાત કરીએ, આપનું નામ અને આપની કંપનીનું નામ। तो मेरा नाम है अर्ज चौधरी और मैं इनसाइड एफपी कंपनी का को फाउंडर हूँ। हम डीप टेक ड्रोन कंपनी है और हम कंज्यूमर एग्रीकल्चर और डिफेंस में काम करते हैं। हर्ष भाई, आपको एक ऑर्डर मिला है इजराइल से, क्या है ड्रोन की क्या विशेषता है और क्यों आपको ये ऑर्डर मिला? हम लोग को ये जो टेक्नोलॉजी है लास्ट 4 साल से इस पे काम कर रहे थे। ये फ्लाई फायर टेक्नोलॉजी है और अभी आप जो देख रहे हो, आपने अद्विक हमारा जो है एफपीवी कैटेगरी ड्रोन वो देखा है। तो ये ड्रोन है, आप इधर बैठ के हाथ में कंट्रोलर लेके हेडसेट पहन के 10 किलोमीटर तक ड्रोन उड़ा सकते हो। अब ये जो हेडसेट है वीआर हेडसेट नहीं है, रियल टाइम हेडसेट है जो आपको फीड देता है। अब ये जो ड्रोन है वो 250 किलोमीटर की स्पीड से उड़ता है। तो ये स्पीड से फ्लाई करने के साथ साथ वो एक छोटे गैप्स में से भी निकल सकता है। ये 360 डिग्री फ्लिप भी कर सकता है। इसमें बहुत ज्यादा मैन्यूवरेबिलिटी है। अब ये ड्रोन अगर समझ लो जाते आते अगर गिर जाता है या क्रैश होता है तो ये वापस से सीधा हो सकता है। तो इसमें सीधा होने के बाद ये वापस से डिप्लॉय हो सकता है। अब आप सोच रहे होंगे क्या आज आर्मी में जो है इतने बड़े बड़े ड्रोन यूज किए जाते हैं, तो ये जो ड्रोन है ये 1 मिनट के अंदर डिप्लॉय हो सकते हैं। तो आज मेरे को सिर्फ बैग में से सामान निकालना है, ड्रोन का कंट्रोलर हो गया, हेडसेट हो गया, और इसको मैं डिप्लॉय कर सकता हूँ। आज हमने ये जो टेक्नोलॉजी बनाई है इसको बनाने में 4 साल लगे। तो इसमें ये हो सकता था कि हम कुछ नहीं कर पाए या हो सकता था बहुत कुछ कर पाए, और आज जो देख रहे हो वो ये सब रिजल्ट है। અમરેલી જિલ્લામાં ગેરકાયદેસર ખનન અને ખનીજ ચોરી સામે આવી છે। ખાણ ખનીજ વિભાગે કાર્યવાહી કરી છે। ખનીજ ચોરીને અંકુશમાં લાવવા માટે અલગ અલગ વિસ્તારમાં દરોડા પાડ્યા છે। ગોખરવાડા ચાંપાથળમાં શેત્રુંજી નદીમાંથી 3 ટ્રેક્ટરને પકડ્યા, જ્યારે ધાતરવડી નદીમાંથી 4 ટ્રેક્ટર જપ્ત કર્યા છે। ખાણ ખનીજ વિભાગે 7 ટ્રેક્ટર સાથે 28 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। અમદાવાદના નવા વાડજમાં જાહેરમાં તલવાર વડે જન્મદિવસની ઉજવણી કરતો વિડીયો વાયરલ। વાડજ પોલીસે 5 લોકોની ધરપકડ કરી છે। આરોપી હિતેશ ઉર્ફે ગાંધી ઠાકોર, કૃણાલ પરમાર, શૈલેષ પરમાર, પ્રકાશ ઠાકોર અને મહેશ ઠાકોરની ધરપકડ કરી છે। જન્મદિવસ આરોપી કૃણાલનો હતો, ત્યારે પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે। મહત્વનું છે કે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે। જે પ્રકારથી જે દ્રશ્યો સામે આવ્યા હતા, જે વિડીયોમાં તલવારથી કેક કાપતો આ વિડીયો છે તે વાયરલ થઈ રહ્યો હતો। તો જન્મદિવસની ઉજવણીનો આ વિડીયો હતો, જે બાદ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। દાહોદમાં હેવાન આચાર્યને સાથે રાખીને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। પોલીસે આરોપીને સાથે રાખીને રિકન્સ્ટ્રક્શન કર્યું। સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે। પોલીસે ગોવિંદ નટની કાર સાથે રાખીને રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। આરોપીએ બાળકીને ક્યાંથી બેસાડી, સ્કૂલ જતા પહેલા બાળકી ગાડી ક્યાં ઊભી રાખી, સ્કૂલમાં ગયા પછી બાળકીને કેવી રીતે કમ્પાઉન્ડની પાછળ મૂકી તે બાબતે રિકન્સ્ટ્રક્શન કરાયું। દાહોદમાં બાળકીના હત્યારા આચાર્યને ફાંસીની માંગ સાથે મોટી સંખ્યામાં ભીલ સમાજના લોકોએ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું છે। સિંગવડ તાલુકાના તોરણી પ્રાથમિક શાળાના આચાર્ય ગોવિંદ નટે 6 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ કરવાના પ્રયાસો સાથે હત્યા કરી હતી, જેને લઈને આદિવાસી સમાજમાં રોષ છે। ઝાલોદ અને બરવાડા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું। મોટી સંખ્યામાં ભીલ પ્રદેશ વિદ્યાર્થી મોરચાના વિદ્યાર્થીઓ હાજર રહ્યા। આ ન્યાય અમને જલ્દીથી મળી શકે અને જલ્દીથી આ બળાત્કારીને સજા થવી જોઈએ, ફાંસીની સજા થવી જોઈએ। જે નરાધમે બળાત્કાર કરીને એની હત્યા કરી છે એના માટે અમારી એક જ માંગણી છે કે એમને ફાંસીની સજા ટૂંક સમયમાં થવી જ જોઈએ। એ નરાધમને તાત્કાલિક ધોરણે ફાંસીની સજા આપવામાં આવે, નહીંતર અમારો સમાજ તમામ સમાજને સાથે લઈને આ દીકરીની ન્યાયમાં અમે આંદોલન પણ કરવાની ચીમકી આપે છે। આ છોકરીને દબાવીને મારી નાખવામાં આવી છે। એ ઘટના આખા પૂરા દરેક સમાજને એક આઘાતજનક અને નિંદનીય છે। એના ઉપર કાયદેસરની કાર્યવાહી થાય।
એની સજાને કોઈ માફ કરવાનો પણ પ્રયત્ન કરશે અથવા તો એની સાથ સહકાર પણ આપશે, જો એ વ્યક્તિ પણ અમારા ધ્યાનમાં આવશે તો અમે એને પણ છોડીશું નહીં. તો દાહોદમાં દુષ્કર્મ બાદ બાળકીની હત્યાની ઘટનાએ રાજકીય રંગ ધારણ કર્યો. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ મહિલા મોરચા પ્રમુખ જેની ઠુમ્મર મૃતક બાળકીના ઘરે પહોંચ્યા. જેની ઠુમ્મર સિંગવડના પીપળિયા ગામે બાળકીના પરિવારજનોને મળ્યા હતા. બાળકીની માતા અને તેના પરિવારજનોને મળીને સાંત્વના પાઠવી. જેની ઠુમ્મરે નરાધમ આચાર્યને ફાંસી આપવાની માંગ કરી. કોંગ્રેસ નેતા જેની ઠુમ્મર આજે બપોર બાદ દાહોદ કલેક્ટર કચેરી ખાતે ધરણા પ્રદર્શન કરશે. આચાર્યને ફાંસી જ થવી જોઈએ. આચાર્ય હોય કે ગમે એ હોય, કોઈ પણ હોદ્દેદાર હોય, જ્યારે આવી ઘટના થાય છે ત્યારે એના આગળના બધા હોદ્દાઓ નીકળી જાય છે. ફક્ત એ નરાધમ, આના માટેનો શબ્દ તમે આચાર્ય શબ્દ જ કાઢી નાખો. શેના આચાર્ય હતો? નરાધમ હતો. જો આ દીકરીની સુરક્ષા ન પૂરી પાડી શકતો હોય, આની સાથે આવા અત્યાચાર કરતો હોય તો આને નરાધમ કહેવાય, કોઈ આચાર્ય ન કહેવાય ને. એની આગળ આ ગોવિંદ, નટ ને આ બધું કાઢી નાખો. સુરતની કંપનીની બલ્લે બલ્લે ઇઝરાયેલે આપ્યો છે 10,000 ડ્રોનનો ઓર્ડર. 250 કિલોમીટરની ઝડપે ઉડે છે ઘાતક કામાકાઝી ડ્રોન. સુરતની કંપનીને ઇઝરાયેલની સુરક્ષામાં વધારો કરવા અને દુશ્મનો પર દેખરેખ રાખવા માટે 10,000 ડ્રોનનો ઓર્ડર મળ્યો છે. દેશ પોતાની સુરક્ષા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરતા હોય છે. ખાસ કરીને દેશની આર્મીને દુશ્મનોની વિગત મળે તે પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ સૌથી વધારે થતો હોય છે. ત્યારે ગુજરાતના સુરતના એક યુવકે એક એવી ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે અને તેને સીધો ઓર્ડર મળ્યો છે ઇઝરાયલથી. આપણી સાથે કંપનીના માલિક છે, સીધા વાત કરીએ. આપનું નામ અને આપની કંપનીનું નામ. तो मेरा नाम है अर्ज चौधरी और मैं इनसाइड एफपी कंपनी का को फाउंडर हूँ. हम डीप टेक ड्रोन कंपनी है और हम कंज्यूमर एग्रीकल्चर और डिफेंस में काम करते हैं. हर्ष भाई, आपको एक ऑर्डर मिला है इजराइल से, क्या है ड्रोन की क्या विशेषता है और क्यों आपको ये ऑर्डर मिला? हम लोग ये जो टेक्नोलॉजी है लास्ट 4 साल से इस पे काम कर रहे थे. ये फ्लाई फायर टेक्नोलॉजी है और अभी आप जो देख रहे हो, आपने अद्विक हमारा जो है एफपीवी कैटेगरी ड्रोन वो देखा है. तो ये ड्रोन है, आप इधर बैठ के हाथ में कंट्रोलर लेके हेडसेट पहन के 10 किलोमीटर तक ड्रोन उड़ा सकते हो. अब ये जो हेडसेट है वीआर हेडसेट नहीं है, रियल टाइम हेडसेट है जो आपको फीड देता है. अब ये जो ड्रोन है वो 250 किलोमीटर की स्पीड से उड़ता है. तो ये स्पीड से फ्लाई करने के साथ साथ वो एक छोटे गैप्स में से भी निकल सकता है. ये 360 डिग्री फ्लिप भी कर सकता है. इसमें बहुत ज्यादा मैन्यूवरेबिलिटी है. अब ये ड्रोन अगर समझ लो जाते आते अगर गिर जाता है या क्रैश होता है तो ये वापस से सीधा हो सकता है. तो इसमें सीधा होने के बाद ये वापस से डिप्लॉय हो सकता है. अब आप सोच रहे होंगे क्या आज आर्मी में जो है इतने बड़े बड़े ड्रोन यूज किए जाते हैं, तो ये जो ड्रोन है ये 1 मिनट के अंदर डिप्लॉय हो सकते हैं. तो आज मेरे को सिर्फ बैग में से सामान निकालना है, ड्रोन का कंट्रोलर हो गया, हेडसेट हो गया, और इसको मैं डिप्लॉय कर सकता हूँ. आज हमने ये जो टेक्नोलॉजी बनाई है इसको बनाने में 4 साल लगे. तो इसमें ये हो सकता था कि हम कुछ नहीं कर पाए या हो सकता था बहुत कुछ कर पाए. और आज जो देख रहे हो वो ये सब रिजल्ट है इसके. બ્રેક માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. ગાજવીજ સાથે તોફાની વરસાદ વરસ્યો. વલસાડની સાથે ધરમપુર, પારડી, વાપી અને ઉમરગામ તાલુકામાં પણ છૂટોછવાયો વરસાદ નોંધાયો. સતત 4 દિવસથી જિલ્લામાં વરસાદી માહોલને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી અને લોકોએ ગરમી અને બફારાથી રાહત અનુભવી. વરસી રહેલો વરસાદ ડાંગરના પાકને અનુકૂળ હોવાથી ખેડૂતોમાં ખુશી છે. બીજી તરફ બોટાદ શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધીમી ધારે વરસાદ પડ્યો. પાળિયાદ, બોડી, પીપરડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ થયો. ભાદરવામાં વરસાદ થતા ખેડૂતોની ચિંતા વધી. કપાસના પાકમાં નુકસાની નિમિત્તે આ તરફ અમરેલી સુધી પહોંચી છે મેઘ સવારી. અમરેલીના લીલિયા, અંટારિયા સહિતના ગામડાઓમાં વરસાદે ધબધબાટી બોલાવી. ભારે બફારા અને ઉકળાટ વચ્ચે ગ્રામ્ય વિસ્તારમાં વરસાદનું આગમન થયું. 10-12 દિવસના વિરામ બાદ ફરી વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. રોડ પર પાણી વહેતા થયા, ખેતરોમાં પાણી ભરાઈ ગયા. જીવના જોખમે વિદ્યાર્થીઓ અને શિક્ષકો થઈ રહ્યા છે પસાર. જરી કોતરમાં અચાનક પાણી આવી જતા લોકોને હાલાકી. જીવના જોખમે બાળકો અને શિક્ષકો પસાર થવા મજબૂર. ઉપરવાસમાં આજે ભારે વરસાદ થયો છે, તેના કારણે તરમાં અચાનક પાણી આવ્યું હતું અને તેના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ જોવા મળી રહ્યું છે. અંદાજે અડધા ગુજરાતમાંથી ચોમાસાની વિદાય થઈ ગઈ છે. 5 જિલ્લાના તમામ વિસ્તારમાં ચોમાસું પૂરું. કચ્છ, જામનગર, મોરબી, દ્વારકા, પોરબંદર, જુનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા મોટાભાગના વિસ્તારમાં ચોમાસું પૂર્ણ થઈ ગયું છે. ચોમાસાની વિદાયના પડઘમ વચ્ચે ગુજરાતમાં વરસાદના છેલ્લા રાઉન્ડના ભણકારા વાગી રહ્યા છે.
ગુજરાતમાં ચોમાસાનો અંતિમ રાઉન્ડ તોફાની અને ધમાકેદાર હશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 5 દિવસ વરસાદ હશે અને એ ભારે હશે. હવામાન વિભાગે આગાહી કરતા કહ્યું કે દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ પડશે. 26 સપ્ટેમ્બરથી વરસાદનું જોર વધશે. 28 તારીખ દરમિયાન અમદાવાદ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે વરસાદનો છેલ્લો રાઉન્ડ ધમાકેદાર હશે. બંગાળ ઉપસાગરમાં ભારે હલચલ હોવાથી દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદ પડશે. 27 સપ્ટેમ્બર